જૂનાગઢમાં આપના વિજેતા ઉમેદવાર અને તેના દીકરા સામે ફરિયાદ નોંધાઈ છે। કણછા બેઠકના આપના વિજેતા ઉમેદવાર પ્રવીણ ચાવડા સામે ફરિયાદ નોંધાઈ છે। બે કારમાં હથિયારો લઈ ફરતા પિતા અને દીકરા સામે ફરિયાદ નોંધાઈ। ચૂંટણી સમયે જાહેરનામાના ભંગ બદલ પોલીસ દ્વારા આ કાર્યવાહી કરાઈ છે। આપના ઉમેદવાર પ્રવીણ ચાવડાના દીકરા વનરાજ ચાવડા વંથલીમાં ગેરકાયદે હથિયારો સાથે 5 પકડાયા હતા। ચૂંટણીમાં હુલ્લડ કરવાનું પૂર્વ આયોજિત કાવતરું પણ રચ્યું હતું અને હવે આ મુદ્દે કાર્યવાહી કરાઈ છે। અને આ મુદ્દે સંવાદદાતા જય ફોન લાઈન પર છે। જય, જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના વિજેતા ઉમેદવાર અને દીકરા સામે ફરિયાદ દાખલ કરાઈ છે, શું કાર્યવાહી? જી ચોક્કસથી જણાવી દઉં કે જે ગઈકાલે જે ચૂંટણીનું રિઝલ્ટ હતું તેમાં જે આપના જે વિજેતા ઉમેદવાર છે પ્રવીણ ચાવડા જે તેની સામે ફરિયાદ નોંધાઈ છે, કેમ કે પ્રવીણ ચાવડા અને તેના જે પુત્ર છે તે બંને જે ફોર વ્હીલમાં હથિયારો લઈને ફરતા હોવાની પોલીસને માહિતી મળી હતી। ત્યારે પોલીસે ગેરકાયદેસર હથિયારો સાથે તેને પકડી પાડ્યા છે। 5 ઈસમો જેમાં પકડાયા છે તેમાં આ બંનેનો પણ નામ સામે આવ્યું છે। હાલ તો જે ચૂંટણીમાં જે હુલ્લડ કરવાનું જે પૂર્વ આયોજિત કાવતરું હતું તેને લઈ જે 2 કાર છે તેને લઈ જેમાં હથિયારો હતા તેને પકડી પાડ્યા છે। જાહેરનામા ભંગ બદલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અને વંથલી પોલીસે જે ગેરકાયદેસર મંડળી સામે ફરિયાદ નોંધી છે અને હાલ ફરિયાદને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ, આભાર જય તમામ જાણકારી માટે।